ઘણા એ થાય છે એટલે કારણ કે એ પોઝિટિવ ઓપરેશન ચાલુ છે એ પોઝિટિવ એકચ્યુઅલી મળે આજે રહેવાના કુદરતી ડાયજેશન કરવા બસ મેડમ અહીંયા તડકા જય જિનેન્દ્ર, અત્યારે મહેમાનોની આપણે રાહ જોઈ રહ્યા છીએ તો 5 મિનિટ ચંદ્રકાંતભાઈ દેઢિયાએ આજના આ ફંક્શનમાં ઉપસ્થિત નહીં રહી શકવાને માટે એમનો શુભેચ્છા સંદેશ મોકલાવ્યો છે, એ વાંચી સંભળાવું છું. સ્નેહી શ્રી પ્રતાપભાઈ, પ્રમુખ શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ, તારીખ 26મી જાન્યુઆરી 2022ના સબરમાં દિવસે શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ ઉન્નતિના પંથે આગળ વધે છે અને સામાજિક સેવાના ક્ષેત્રે એક વધારે ડાયાલિસિસ કેન્દ્ર શરૂ કરી રહ્યું છે. આ માટે સતત કાર્યશીલ રહેલા શ્રી હિરેન કે શાહ અને તેના સર્વ સાથી કાર્યકરોને ખોબલે ખોબલે અભિનંદન. સાથે જ આ ઉમદા પ્રવૃત્તિમાં સહયોગી થવા બદલ રોટરી ક્લબ વાસણા અમદાવાદ અને રોટરી ક્લબ ચાર્લોટી હોલ અમેરિકાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સંસ્થાને શરૂઆતથી જ કોઈ એક બે વ્યક્તિઓ નહીં પરંતુ તેના સર્વ નિષ્ઠાવાન કાર્યકરો નિસ્વાર્થ ભાવે એકજૂટ રહીને સામાજિક ઉત્કર્ષના આ સેવા યજ્ઞમાં સહભાગી રહ્યા છે. તેના ફળ સ્વરૂપે સંસ્થાને સર્વત્ર સહયોગ મળી રહ્યો છે. સર્વ સાથી કાર્યકરો આ જ ભાવનાથી એકજૂટ રહીને ઉન્નતિના શિખરો સર કરે એ જ અભિલાષા છે. માતુશ્રી કંકુબેન કાંજીભાઈ રવજી નાની કાકરવાલા સેવા ભવનનો વૈકલ્પિક ઉપયોગ આ લોક ઉપયોગી સેવા માટે થઈ રહ્યો છે તે બદલ અમારો પરિવાર સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરે છે. આભાર સર. ડૉક્ટર ચંદ્રકાંત દેઢિયા. ડૉક્ટર ભાવિક શાહ, ડૉક્ટર દેવેન માટે ખાસ મેસેજ છે આ, રૂપાબેન માટે પણ અને રોટરી માટે પણ, કચ્છી જૈન સમાજ માટે તો છે જ. લગભગ 1.5 વર્ષ પહેલાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વાસણાના પ્રમુખ દેવેનભાઈ શાહ, જે મારા 40 વર્ષ જૂના મિત્ર છે, તેમણે એકવાર ફોન કરીને એવી વાત કરી કે કચ્છી જૈન સેવા સમાજ બધી મેડિકલની પ્રવૃત્તિ કરે છે, તો અમારે તમારી સાથે ડિસ્કસ કરવા આવવું છે. તમારું પોતાનું ડાયાલિસિસ સેન્ટર છે? અમે કીધું હા, અમારું ડાયાલિસિસ સેન્ટર છે શાહીબાગમાં. તો એમણે કહ્યું કે ડાયાલિસિસ સેન્ટર જો હોય તો અમારે ડાયાલિસિસ સેન્ટરનો થોડો આઈડિયા લેવો છે. એટલે થોડા લાડવા તો ફૂટવા લાગ્યા મારા મનમાં, પણ મેં કંટ્રોલ રાખ્યો મારી જાતને. મેં કહ્યું અહીંયા આવે પછી ફસાવો. એટલે મેં કહ્યું કે રોટરીવાળા કોઈ પ્રોજેક્ટ કરી શકે? તો કે અમે લોકો વિચારી રહ્યા છીએ. અનુભૂતિ નામનો અમારો એક પ્રોજેક્ટ હેડ હોય છે અને અનુભૂતિ નામના પ્રોજેક્ટ હેડમાં અમે ડાયાલિસિસ સેન્ટરને સ્પોન્સરશિપ પણ કરી શકીએ, પાર્ટ સ્પોન્સરશિપ કરી શકીએ. મેં કીધું બીજા કોઈ? તો કે હા, ગ્લોબલ ગ્રાન્ટ પણ મળી શકે અને ઇન્ટરનેશનલ પૈસા પણ મળી શકે. એટલે જરા લલચાયો અને મેં સીધી મિટિંગ ગોઠવી આપી અશ્વિનભાઈ સામલા સાથે. તે વખતે પેન્ડેમિકનો પહેલો ફેઝમાં જ આપણે બહાર આવવાના શરૂ થયા હતા. મે 2020 હજી જસ્ટ સ્ટાર્ટેડ કે આપણે લોકો પેન્ડેમિકમાંથી ડરતા બહાર નીકળતા હતા અને થોડી છૂટ મળી હતી લોકડાઉનમાંથી. તે વખતે બે માસ્ક પહેરીને અશ્વિનભાઈ સામલા સાથે પ્રતાપભાઈની કેબિનમાં મિટિંગ કરી. ડૉક્ટર ભાવિક અને દેવેનભાઈ આવ્યા હતા અને આખો એ કાર્યક્રમ કેવી રીતે થઈ શકે, આ કેવી રીતે ડાયાલિસિસ સેન્ટર ચાલે, મા કાર્ડ યોજના શું છે, આનું ઇકોનોમિક્સ શું છે, એ બધી વાત કર્યા પછી છેલ્લે અમે અમને મૂક્યો કે જો રોટરી રસ હોય તો રોટરી જગ્યા તો આપતું નથી, મશીન આપે છે અને સાધનો આપી શકે તો આપે છે. તો કચ્છી જૈન સેવા સમાજને આનો અનુભવ છે અને અમે લોકો ડાયાલિસિસ સેન્ટર જોઈ રહ્યા છીએ કે બીજું ડાયાલિસિસ સેન્ટર અમે શાહીબાગનું સક્સેસફુલ ચાલે છે. જાવેદભાઈને પણ મળી આવે, એમનો પણ આઈડિયા લીધો. હું ને દેવેનભાઈ, ડૉક્ટર ભાવિક કુડ નોટ મેક ઇટ, જાવેદભાઈને મળી આવે જે શાહીબાગ ડાયાલિસિસ સેન્ટરનું સંચાલન કરે છે હેડ ટેકનિશિયન તરીકે. એમને મળ્યા પછી એમનો આઈડિયા જરા દ્રઢ થયો કે ના, આ કરવા જેવો પ્રોજેક્ટ છે. એટલે ગ્લોબલ ગ્રાન્ટ મળી શકે આમાં એવી એમણે એમના લેવલ પર તપાસ કરી. ડૉક્ટર તેજસને બધા એમના ગ્રુપમાં એ લોકો ચર્ચા કરવા લાગ્યા અને એક કોઇન્સિડન્સ એવો છે, મને ખબર નથી રોટરી અમદાવાદના મિત્રો જાણે છે કે ગ્લોબલ ગ્રાન્ટ સુપરસ્ટાર તરીકે મારા સાળી જે છે બીનાબેન, એમના જેઠાણી ડૉક્ટર ઈલા, એ મારી સાડીના જેઠાણી છે. એન્ડ શી ઇઝ અ રોટેરિયન એન્ડ શી ઇઝ કોલ્ડ અ ગ્લોબલ ગ્રાન્ટ સુપરસ્ટાર. એટલે પછી અમે બીનાબેનને એમની સાથે વાત કરી. એમણે કીધું હા, પ્રોજેક્ટ કરો. હું તો પરાગભાઈને ઓળખું છું, અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ કરું છું, તમે લોકો કરો.
મારી ક્લબમાંથી થશે તો હું પણ પૈસા આપીશ અને ગ્લોબલ ગ્રાન્ટને ધક્કો વાગશે. આ બધી વાતો દેવેનભાઈની ઓફિસમાંથી અમેરિકા થઈ અને અમને ચાલક ચડી લીધા તો સ્પીડમાં થઈ શકે એમ છે. બસ ત્યારથી શરૂ થયેલી જર્ની. અમે મિટિંગો કરતા ગયા, રોટરીમાં મળતા ગયા, રોટરીવાળા આગળ મેસેજીસ મોકલતા ગયા. રોટેરિયન જે શર્માજી હમણાં અહીંયા આવવાના છે, જે પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, એમની સાથે હું દેવેનભાઈ મિટિંગ કરી આવ્યા. એમણે કીધું હા ગ્લોબલ ગ્રાન્ટ કા પ્રોજેક્ટ કરતે हैं. હવે કેવો કોઇન્સિડન્સ છે કે લગભગ જ્યાં જાઉં ત્યાં કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદનો ટ્રસ્ટી કહીને કોલર ટાઈટ કરું એટલે 2 જણા ઓળખીતા નીકળે, પણ રોટરીમાં કોઈ ઓળખીતું નહીં. રોટેરિયન શર્માજીએ વાત કરી તો કે નહીં કચ્છી જૈન સમાજ ઇન્સિડેન્ટલી મેં કિસી को नहीं जानता. ત્યારે થોડી હવા ઓછી થઈ મારે કે હજી ઘણા પ્રોજેક્ટ કરવા પડશે. જ્યારે રોટરીવાળા કહે છે ઓ કચ્છી જૈન સમાજને છે, તો એમની સાથે વાત કરી અને એમણે કીધું હા ગ્લોબલ ગ્રાન્ટ કા પૈસા आ सकता है, મહેનત करना पड़ेगा. અમે કીધું અમારી પાસે જગ્યા છે. અને દેટ ઇઝ વેર ધી અધર સાઇડ ઓફ ધ સ્ટોરી. કચ્છી જૈન સેવા સમાજનું આ મકાન 1986નું સૌથી પહેલું અમદાવાદનું પદાર્પણ છે. જ્યારે આ સમાજની રચના થઈ ત્યારે ડૉક્ટર ચંદ્રકાંત દેડિયા તેમના નામે ડાયાલિસિસ સેન્ટર ખોલી રહ્યું છે. કચ્છી જૈન સેવા સમાજ એમના નામની કદર કરતા કચ્છી જૈન સમાજે આ ડાયાલિસિસ સેન્ટરને એનું નામ આપ્યું છે. કેમ કે જ્યારે પહેલવહેલું અમદાવાદમાં આ બધા વડીલોએ પહેલવહેલું કચ્છી જૈન સેવા સમાજ દરેક જ્ઞાતિની એક વાડી હોય, એમાં મારી જ્ઞાતિની પણ એક વાડી હોય એવું એક દરેકનું સપનું હોય કે ભાઈ ત્યાં લગ્ન થઈ શકે, જમણવાર થઈ શકે, વર્ષમાં ઘણી પ્રવૃત્તિ થઈ શકે, લોકો મળી શકે, હા અને મીટિંગ થઈ શકે. એ માટેનું પહેલવહેલું મકાન લેવાનું હતું. ત્યારે એ ફેમિલી ડૉક્ટર દેડિયા અને કાંજીરવજી પરિવારે સૌથી પહેલાં રૂપિયા આપ્યા હતા અને કહ્યું કે ચલો આપણે ભેગા થઈને બિપિન કાકાએ કે હવે આ પ્રોગ્રામ આપણે આ લઈ લો જગ્યા, હવે આપણે મિટિંગો કરી શકશું. અહીંથી ચાલુ થયેલી જે સમાજની વાડી તરીકે શરૂ થયેલી એક જર્ની એ અમારા પ્રમુખ અત્યારના ડૉક્ટર પ્રતાપભાઈ, અમારા પાસ પ્રેસિડેન્ટ અશોક મહેતા, પાસ પ્રેસિડેન્ટ જેને કાયમ પ્રમુખ કહેતા હતા ગિરીશભાઈના ફાધર ગિરીશભાઈ દેડિયા અને ડૉક્ટર ચંદ્રકાંતભાઈ પણ 25 વર્ષ સુધી પ્રમુખ હતા. એટલે પછી આ જ્ઞાતિની વાડી ડૉક્ટર તેજસ ઇટ સ્ટાર્ટેડ એઝ એ જ્ઞાતિની વાડી. પણ હવે તમે પાલડીના મારા મકાનમાં એન્ટર થાવ કે ગોપાલનું ડાયાલિસિસ સેન્ટર જુઓ તો કોઈ કહે કે આ જ્ઞાતિની વાડી છે. મને રોટરીના જ એક મિત્ર જે જીતો પણ છે એ એકવાર એમને મોડવા બોલાવે તો પાર્કિંગ પાસે ઉભા રહીને કે નાચની વાડી પર બોલાવ્યો છે કે ઓફિસ પર બોલાવ્યો? એટલે આઈ એમ શોક કે આ તો કોર્પોરેટનું જેવું દેખાય છે. એટલે અમને ગૌરવ છે અમારી પાસે એવી ટીમ છે ટ્રસ્ટીઓની, કાર્યકરોની અને એવા મિત્રોની ટીમ છે કે આને કોર્પોરેટમાં કન્વર્ટ કરી એટલી અમારી પ્રવૃત્તિઓ કોર્પોરેટની સ્ટાઇલમાં ચાલે છે. એમાં પછી મેડિકલ સેન્ટરનો એક ઉમેરો થયો. એટલે અમારા કોઈ વડીલ ટ્રસ્ટીએ એવું વિચાર્યું કે આને જો મેડિકલ એક્ટિવિટી સાથે સાંકળીએ તો આપણે અમદાવાદના અને સમગ્ર સમાજને સાંકળી શકીએ. દેન ઇટ વિલ નોટ બીકમ ઓનલી જ્ઞાતિનું વસ્તુ, દેન ઇટ વિલ બીકમ બૃહદ સમાજ. એટલે અમદાવાદ શહેરમાં રહીએ છીએ તો અમદાવાદ શહેરનું ઋણ છે આપણા ઉપર. શહેર આપણને ઓળખે છે, શહેરે ઓળખાણ આપી, શહેરે જગ્યા આપી, કચ્છી જૈન તરીકે નામ આપ્યું. એટલે એક અમારા આ ટીમના એક વડીલના વિચારથી મેડિકલ સેન્ટર ચાલુ થયું. શરૂઆતમાં દરેક જ્ઞાતિમાં થાય એમ વિરોધ પણ થયો હશે કે ના ના આપણે બધાની સેવા કરવાની શું જરૂર છે. પણ એ બધાથી બિયોન્ડ જઈને અમારા વડીલોએ એવું વિચાર્યું કે ના, આપણે જે શહેરમાં રહીએ છીએ પૈસા કચ્છી જૈનો જ આપે, કારણ કે તે વખતે બહાર પૈસા લેવા જવા એવો સ્ટેટસ નહીં હતો. તો પૈસા કચ્છી જૈનો આપે અને સેવા બધાને લાભ મળે. એ રીતે માનસિકતાથી શરૂ થયેલો આ યજ્ઞ મેડિકલ સેન્ટર. અત્યારે લોજની ટચવુડ લગભગ 450-500ની ઓપીડી હશે અને 50થી 60 ડૉક્ટર્સ ત્યાં લાભ લે છે. એવું ને એવું ડાયાલિસિસ સેન્ટર પછી બીજું ખુલ્યું છે, એમાં નવનીતે અમને જગ્યા આપી છે. બોપલમાં મેડિકલ સેન્ટર ખુલ્યું. 2 મેડિકલ સેન્ટર ઓપીડીના છે, ત્યાં પણ લગભગ 250-300 જણા રોજ લાભ લે છે. પછી આવ્યું અમારું બીજું શિરમોર, અમારી પાસે શાહીબાગમાં જગ્યા છે. ત્યાં શાહીબાગની અંદર અમે એટલે કચ્છી જૈન સેવા સમાજે ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના કરી. ત્યાં 12 બેડ છે ને જાવેદભાઈ? 11 બેડ છે. 22 ડાયાલિસિસ એટલે રોજના 22 ડાયાલિસિસ, રોજના 12 દુને 11 22 ડાયાલિસિસ થઈ શકે. હવે ડાયાલિસિસ સેન્ટરનું તમને અત્યારે ઓળખાણ આપી દઉં, આપણી પાસે ટાઈમ છે તો. ડાયાલિસિસ સેન્ટરની પણ એક ઓળખાણ હોય છે. આ જે ડાયાલિસિસ મશીન્સ છે એવું ને એવું એક આ રૂમમાં છે. એ આપણે ઉદ્ઘાટન થયા પછી જોઈશું. હા, પહેલા રૂમમાં somebody who is what is it called? એ પોઝિટિવ હોય, અમારે સામાન્ય માણસની ભાષામાં શું કહે, કમળાવાળો એટલે હેપેટાઇટિસ બી જે હોય ને, હેપેટાઇટિસ બી પોઝિટિવ જે હોય એની ડાયાલિસિસ અલગથી થાય બિકોઝ ઈ કેન ઇન્ફેક્ટ ધી અધર પેશન્ટ્સ. એટલે ત્યાં 10+1 અને અહીંયા 7+1 8 મશીન છે. આ મશીન અને એનું બધું અલગ રાખવું પડે.
તો આ પ્રકારે ડાયાલિસિસ સેન્ટર ત્યાં શરૂ થયું. એને પણ 7-8 વર્ષ થયા. પછી મા કાર્ડમાં અપ્લાય કર્યું, અમને મા કાર્ડ પણ મળ્યું, એટલે મા કાર્ડના પેશન્ટ પણ એન્ટરટેન થાય છે ત્યાં. અને એ પ્રકારની જર્ની ચાલુ થયા પછી હવે આ વર્ષમાં તો અમે 2021-22માં કચ્છી જૈન સમાજે 2 ડાયાલિસિસ સેન્ટર એક સાથે ઓલમોસ્ટ ખોલ્યા છે. લગભગ દોઢ મહિનો પહેલાં એટલે દિવાળી પછી એક બોપલમાં ડાયાલિસિસ સેન્ટર ખોલ્યું છે, જ્યાં પણ 8 મશીન છે અને બેડ છે કિંમત મશીનની પણ ગણાય છે બેડ ડાયાલિસિસના, કે આટલા બેડ છે એકચ્યુઅલી મશીન કિંમતી. અને તે પછી આપણું આજે આ એ પછીની પાયદાન એટલે 2022નો પહેલો પ્રોજેક્ટ, અહીંયા 8 ડાયાલિસિસ મશીન જે રોટરી ક્લબ ઓફ વાસણા અમદાવાદે ડોનેશન કર્યા આપણને, અને એટલે આ જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ થયો. રોટરી ક્લબ ઓફ વાસણા અમદાવાદ અને બીજી પણ એમની ક્લબોએ ભેગા થઈને ગ્લોબલ ગ્રાન્ટ સુધી મહેનત કરી, અને એ રીતે આ આજે સપનું મૂર્તિમંત થવા જઈ રહ્યું છે. વી વેલકમ રોટેરિયન્સ, સિનિયર રોટેરિયન્સ, શર્માજી, પરાગજી, રમેશજી, વેલકમ. आइए सर. इसलिए साहब कहा. अच्छा, तो मैं अपना पूरा बैकग्राउंड और कहानी बता रहा हूँ, कैसे कच्ची जैन सेवा समाज है रीच टू दिस पॉइंट ऑफ मुकाम पे का कैसे पहुँचे. तो अच्छा, જાવેદભાઈ શાહીબાગનું ડાયાલિસિસ સેન્ટર અને એ પછી જે બોપલનું ડાયાલિસિસ સેન્ટર આપણું શરૂ થયું છે, એની બધી ટેકનિકલ મદદ, કયા પ્રકારના મશીન જોઈએ, સિલેક્શન શું હોવું જોઈએ, આરો કેવી રીતે હોવું જોઈએ. ઓફકોર્સ આપણા મેડિકલના કન્વીનર અશ્વિનભાઈ સાવલાની તો કન્ટિન્યુઅસ ગાઈડન્સ અને સાથ રહ્યો જ છે, પણ જાવેદભાઈની પણ ખાસી ગાઈડન્સ કે કેવી રીતે રિક્રુટમેન્ટ થાય સ્ટાફની, કેવી રીતે આ પ્રોજેક્ટ આગળ વધે. એટલે તમે ચાલુ કરો, હું બેઠો છું. આ એમની એક સ્ટાઇલ છે. વી વેલકમ હસમુખભાઈ ગડેચા ઓન ધી ઓકેઝન. હસમુભાઈ, યુ કેમ ઓન ધ રાઇટ ટાઈમ. હું હવે બધાની ઓળખાણ કરાવી પછી દેન વી ગો હેડ. અત્યારે આ પ્રોગ્રામ લાઈવ જઈ રહ્યો છે. ડૉક્ટર દેડિયા અને એમનું ફેમિલી પણ મુંબઈથી જોઈ રહ્યું છે, અને રોટરી અમદાવાદ વાસણાના પ્રમુખ દેવેનભાઈ શાહ હુ ઇઝ પોઝિટિવ, એ અને ડૉક્ટર ભાવિક જે બધા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે, દે આર ઓલ્સો પ્રોબેબલી વોચિંગ ફ્રોમ ધેર હોમ. સો we have tried on Zoom there if they are able to see this. So I once again welcome Rotary Club of Vasana officers, Rotary Club, past district governor, global grant approver, and the senior people from Rotary. Our trustee Hasmukh Gadecha, our president Pratap Bhai, and our senior trustees. And on behalf of Kachhi Jain Seva Samaj and Rotary also, I have become a Rotarian in the meantime. તો આ બંને સંસ્થાઓના જોઈન્ટ વેન્ચર વતી હવે આજના કાર્યક્રમનો સમારંભ કરીએ છીએ. It is not a formal opening because, as we all know, because of the pandemic, we could not do formal opening. આપણે નથી કરી શક્યા. I hope you're okay with Gujarati. Yes. Formal opening करने का आप सबको पता है, તમને બધાને ખ્યાલ છે કે આપણે ટાગોર હોલમાં મોટો પ્રોગ્રામ કરવાનો હતો. 2 મંત્રીઓ પણ આવવાની હા પાડી હતી. Health minister had agreed to come and he was very keen. 2 times he gave a call whether the program is happening. But unfortunately, after this pandemic towards the peak, तो हमको मना करना पड़ा मंत्री साहब को. आरोग्य मंत्री was very keen. અને હોમ મિનિસ્ટર સાહેબ પણ આવવાના હતા, પણ હવે ફરી કોઈક વાર એવો ચાન્સ કુદરત આપે ત્યારે આપણે કરશું. આજનો આ ઇનફોર્મલ ઓપનિંગ છે, એટલે સિન્સ વી હેવ નોટ કેપ્ટ એ ઓપનિંગ, આઈ વુડ રિક્વેસ્ટ ધીસ सीनियर्स ऑफ कच्ची जैन समाज एंड रोटरी दीप प्रागट्य से हम लोग आज का कार्यक्रम करने वाले हैं. नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपचायाणं नमो लोहे सौपसाहुणं ऐसो पंचन मुक्कारो सर्वपावफणासनो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम्. ઈશ્વરના નામ સ્મરણ સાથે એક મંગળ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. ડૉક્ટર તેજસભાઈને હું કહીશ કે કચ્છી જૈન સેવા સમાજના ટ્રસ્ટીઝ બધા પ્લીઝ આગળ આવશો. DRFC અને પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લલિતભાઈ શર્મા, ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ કલાપેટ મધ્યપ્રદેશ, he also managed nicely. Assistant Governor, કરંટ છે, કરંટ અશ્વિનભાઈ છે.
बोलो वासु पूज्य भगवान की जय, भारत माता की जय।
थैंक यू सर। शर्मा साहब, हाँ सर। ये जिनकी बात कर रहा था हसमुख बदेजा जी, चार्टर्ड अकाउंटेंट है, शर्मा साहब भी। हाँ। जब पहली बार आपके पास आपने आया पहले बार बोला था कि कि आपको डॉक्यूमेंट के लिए इनसे कुछ हाँ, मैंने कहा जो चाहिए हमारे तो सीए फॉर्म भी है, हमारे ट्रस्टी है, आप भी चल रहे के पास डिस्ट्रिक्ट गवर्नेंस। ओह, ગણેશ શર્મા जी, ये बધી એમની ટીમ ને પરાગભાઈ ને આમની ટીમે પુશ કરી એટલે રોટરી ઇન્ટરનેશનલ માટે કામ લાગે અરેન્જ ધીસ. नहीं, this is a great example of seva. You see, otherwise one will have waited for a grand function to start this. But neither Rotary, nor Dedia family, nor Kachi Jain Samaj did not waited for a grand function, and they went by the date. हमने तो आज भी कहा था तो इनसे डेविड का तो ऐसा था, डेविड वाज पॉजिटिव, उसको सुबह में मालूम पड़ गया था फीवर आया था, लेकिन उसने डिस्क्लोज कब किया कि सब कुछ सेट आउट हो गया ना, तब उसने बोला कि भाई अब मैं डिस्क्लोज करूंगा तो वो कब You see, anybody else would have waited for a grand function, for an inauguration, and would have delayed this seva by a month or so. You see, this मैंने is कल नीरव भाई को भी फोन किया था हाँ। कि सर अगर ऐसा है तो आप इसको पोस्टपोन कर दीजिए, कभी भी बाद में कर लेंगे, नहीं होता है तो भी कोई दिक्कत नहीं, अपने तो लग गए, दैट इज नो रिकॉर्ड. so the point is, you know, the seva is the prime object. It establishes that way. Otherwise, any society or would have waited for a function and celebration and all these things. शोषा करना में जैसे वो बेनिफिशियरी का क्या? पॉलिटिशियन 2-4-6 महीने ब्रिज डिले कर देते हैं लोकार्पण पहले तो उसका ये जवाब है એનાલિસિસ સેન્ટર ખોલ્યું ત્યારે જીતો સંસ્થા જો એનું નામ જીતોના એક બે ગેસ્ટ આવ્યા હતા, એમણે સ્ટેજ પરથી એક વાત કરી એટલે થોડું અમારી બડાઈ થઈ ગઈ કચ્છી જૈન સમાજની, પણ અમને ત્યાં સુધી આ ખબર ન હતી. એમણે એવું કહ્યું કે તમે લોકો અમદાવાદમાં ઘર કેટલા? એટલે સાહેબે કીધું અમે લોકો 1000 ઘર કચ્છી જૈનોના અમદાવાદમાં. હવે કે કેટલા લોકોની જિંદગીમાં ફરક પડો? એટલે અમે ગણ્યું કે લગભગ 500ની ઓપીડી પાર્ટીની લગભગ 60 એક ડૉક્ટર્સ આવે છે અમારી પાસે, અને અમારે ત્યાં એમડી 40 રૂપિયામાં જુએ, 60-70 રૂપિયામાં. એટલે આ સેવા એમ તો 500 અહીંયા ઓપીડી, 350 જેવી ઓપીડી બોપલની. ડાયાલિસિસ સેન્ટર છે શાહીબાગમાં, જ્યાં 11 દુને 22 ડાયાલિસિસ ડેલી થાય છે, અને હવે બીજા 2 8 દુને 16, એટલે 16 દુને યુ કેન કીપ ઓન મલ્ટીપ્લાઇંગ. એમણે કીધું કે 1000 જણાની જ્ઞાતિ અમદાવાદમાં રોજ 1000 જણાના જીવનમાં ફરક પડે. એટલે દેટ વોઝ એ સ્ટેટમેન્ટ. અતિથિ ભવન રૂમ. So, સાઈબાગમાં 65, પાલડીમાં 20 અને 15 ટોટલ 100 રૂમ છે. એની અંદર ટ્રીટમેન્ટ માટે કે આવેલા લોકો રહી જવું છે. એટલે એ 200-300 લોકો એ રોજના अच्छे से भी जो आते हैं सब आपके हाँ। यहाँ पे ठहरते हैं हमारे अच्छा। हाँ, वही शाहीबाग में वो हमारे यहाँ रहते हैं। वही राजस्थान में ज़्यादा फेमस है। कच्छ से जो भी आते हैं वो रहते हैं. कच्छ का तो नाम है साहब, कोई भी कहीं से आता है तो रह सकता है. So there are thousand people every day visits Kachi Jain Samaj one way or other One way or the other. for some service. So that day we realized we felt good and we are proud कि अब और कितने लोगों की जिंदगी में फर्क कर सकते हैं with the help of Rotary and so on and so forth. It's always better to have a collaboration like this. You know, expertise in medical management and everything. Anyhow, you are doing wonderful job. Yeah, all of us. Congratulations to everyone and to those also who could not be present here, and we wish them a very fast recovery. चले जाए. Thank you. Thank you. Thank you so much. Thank you for coming. Thank you. चलो thank you.